નમસ્તે મિત્રો, આજે 25 ફેબ્રુઆરી 2026 નો દિવસ છે. આજે ગુજરાતની વિધાનસભામાં મેં ગૃહમંત્રીને એક પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે 2012માં સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે જે દલિત હત્યાકાંડ થયો, પોલીસે ગોળીઓ મારી દીધી દલિત સમાજના યુવાનો ઉપર અને એના કારણે નિર્દોષ યુવાનોનો જીવ ગયો. એ ઘટનાને આજે 15 વર્ષ થવા આવ્યા છે, પરંતુ એ ઘટનામાં ન્યાય મળ્યો નથી. એટલે એ ઘટના આજે ગુજરાતની વિધાનસભામાં ઉપસ્થિત કરી અને મેં એવો પ્રશ્ન પૂછ્યો હતો કે દલિત હત્યાકાંડ થાનગઢમાં જે થયો એના પછી સરકારે જે તપાસ કમિટી નિમી હતી એનો અહેવાલ પણ 2013માં આવ્યો. તો એ અહેવાલમાં કમિટીએ જે કાંઈ સૂચન સરકારને રજૂ કર્યું એ સૂચન પ્રમાણે સરકારે પગલાં લીધા કે નહીં. તો સરકારમાંથી ગૃહમંત્રીએ મને એવો જવાબ આપ્યો કે ભાઈ એ પગલાં લીધા નથી, હજુ વિચારણા હેઠળ છે, એવો મને લેખિત જવાબ આપ્યો. 2012ની ઘટનામાં હજુ વિચારણા ચાલુ છે કે પગલાં લેવા કે ન લેવા. તો કયા મોઢે આ ચાલતું હશે? પછી એવું થયું કે આજે રાત્રે હું અત્યારે અહીંયા ગાંધીનગર બેઠો હતો અને અચાનક જ વાલજીભાઈ ત્યાં નીચે મને મળી ગયા. આમ તો મને ખ્યાલ નતો કે અહીંયા છે, પણ અચાનક કુદરતના પરવાને તે આજે મને મળી ગયા. અને વાલજીભાઈના દીકરાનો જ આ પ્રશ્ન હતો. પાછું મને તો ખબર નથી કે વાલજીભાઈ અહીંયા ગાંધીનગરમાં હશે કે અહીંયા ધારાસભ્ય નિવાસમાં હશે, પણ સારું કુદરતનું કરવું કે આજે હું બોલ્યો ને આજે અચાનક જ મને મળી ગયા. એમણે ભાવ વ્યક્ત કર્યો કે મારે 2 શબ્દો લોકોને કહેવા છે. તો વાલજીભાઈ કયો 2 શબ્દો જે તમારે. મારા દીકરાનું મર્ડર જે કરી નાખ્યું, મારે એક જ દીકરો હતો અને જે મર્ડર કર્યું 2012માં, ત્યારે 16 વર્ષની એની ઉંમર હતી. આજે 14 વર્ષના વાણા વાઈ ગયા. તો 14 વર્ષ સુધી અમારા સમાજમાંથી એક જિગ્નેશભાઈ મેવાણી અને બીજા હાવજસિંહ જેવા જે અમારે કોઈ સગા સંબંધી નહીં, પણ આમનું ક્યાં મોટેથી શુભેચ્છા પાઠવું કે અમારે પીડિતોની મદદ માટે એટલો શબ્દ ઉઠે એના બાબતે આપણે એમની મુલાકાત આવે. તમે આજ અચાનક મળી ગયા એટલે મને આશ્ચર્ય થયું. મારે દીકરો તો નથી, બરોબર, એક જ દીકરો હતો, પણ સરકારમાં આ સવાલ ઉઠાયો ને એટલા સમયે 14 વર્ષે. એટલે હું તમારી પાસે એક મારા દીકરાના લગ્નમાં જે હોય ને એમ ખુશીને તમને સંદેશો દેવા આવ્યો, તમે આટલું તો કામ કરી આપ્યું ને. બસ મને અમારા સમાજ ઉપર મને ભરોસો તૂટી ગયો. વારંવાર કદાચ કહી શકે તો કહી શકે છે, ઘણા બધા ધુરંધરો બેઠા છે અમારા, એટલે આવું છે. સરસ તમે કામગીરી કરી છે. અમારી પાસે રહેવા સારું મકાન પણ નથી. તમે થાનગઢના દ્રશ્ય જોયા છે દલિતવાસના, અને કાંઈ છે નહીં મારી પાસે. પણ જો કદાચ આનો અહેવાલ જાહેર થાય, આરોપીની ધરપકડ થાય ને આરોપીને જેલ હવાલે કરે અને અમને કંઈક જીવન જીવવાનો એક મોકો મળે. મારે કોઈ નોકરી નથી, મજૂરી કામ કરીને જીવન જીવીએ. એ વખતે મિત્રો એવું બન્યું હતું 2012માં કે થાનગઢ પોલીસ સ્ટેશને કેટલાક લોકો કોઈ રજૂઆત લઈને ગયા. થાનગઢ ગામની અંદર કોઈ ઘટના બની હશે 2 સમાજ વચ્ચે કે 2 વ્યક્તિઓ વચ્ચે, અને એના કારણે કેટલાક લોકો થાનગઢ પોલીસ સ્ટેશને FIR લખાવવા માટે ગયા. એ દરમિયાન FIR નહીં લખવાના કારણે સમાજ એકઠો થયો કે કેમ FIR નથી લખતા, અને સમાજની સંખ્યા વધતી ગઈ. અને જે તે વખતે PI કે PSI ગુસ્સામાં આવી અને સામી ટોળા ઉપર ફાયરિંગ કરી નાખ્યું, સામી છાતીએ. એમાં આમનો દીકરો, એકનો એક દીકરો હતો, એનું મૃત્યુ થઈ ગયું ફાયરિંગની અંદર. અને ત્યાર પછી સરકારે એક તપાસ કમિટી બનાવી અને તપાસ કમિટીએ 2013માં એનો રિપોર્ટ આપ્યો. એ રિપોર્ટમાં એને શું લખ્યું છે તો સરકાર જાણે. મેં આજે એવી માંગણી કરી કે 2012ની ઘટના 2013માં રિપોર્ટ આવ્યો તો 2026 થયું છતાંય પગલાં કેમ નથી લીધા? હવે એક બાપે પોતાના દીકરાના મૃત્યુ પછી ન્યાય માટે 15 વર્ષ સુધી રાહ જોવી પડે તો વ્યાજબી વાત નથી. સરકાર તો બહુ મોટી મોટી વાતો કરે છે. એટલે આજે મને અંદરથી જ મનથી એવું થયું કે મારે આ ઘટના ઉપર રજૂઆત મૂકવી જોઈએ, અને મેં મૂકી. અને વાલજીભાઈ આજે અચાનક જ કુદરતી મને મળી ગયા, એટલે મારું સૌભાગ્ય છે કે જેમની ઘટના હતી એ પોતે આજે મળ્યા છે. તો વાલજીભાઈ, બીજું તો આપણે લાચાર માણસ નથી કંઈ કરી શકતા. હું સરકારમાં રજૂઆત કરું અને ભગવાનને પ્રાર્થના કરીએ કે એને કંઈક સદબુદ્ધિ આપે કે કંઈક આપણને ન્યાય મળે. બીજું તો આપણે શું અત્યારે કરી શકવાનું.